આજે કદાચ પહેલો દિવસ હશે એવું લાગે છે। લીંબુ શરબત તમે કેમ બનાવે છે એની રેસીપી કહું। આ લીંબુનો રસ આવી ગયો છે। બધું હકેલી લેવાનું થાય છે। જો લીંબુ હતા એ બધા પૂરા ફિનિશ। છેલ્લી વાર આપણે પાઈ બધાને લીંબુ આપણા હાથમાં આવે છેલ્લી 2 થારી વહીતી છે। આપણે એની સેવા ચાલુ કરી છે। બ્લોગમાં આવવું હે 3 2 1 પાર્થભાઈ રોકાય છે પૂનમ ભરવા। બે દીથી અમે દર્શન નથી કર્યા। દ્વારકામાં હજારો નહીં પણ લાખો। તો આગળનો વ્લોગ તો નહીં આવે। દર્શક મિત્રો તો આપણે ચોથો દિવસ થઈ ગયો છે। આજે કદાચ પહેલો દિવસ હશે એવું લાગે છે। આપણે પેલા રેસીપી જોઈએ કે આપણે લીંબુ શરબત કઈ રીતના બનાવીએ। તો પેલા આપણે નાખી દીધું છે મીઠું, પછી આપણે તેમાં ખાંડની ચાસણી એડ કરશી। કહે છે કે સાગરભાઈ છે ને આ ગોળનું પાણી બનાવે છે। આપણે શરબતમાં ગોળનું પાણી પણ નાખી છીએ જેના કરીને લોકોને છે ને એનર્જી મળે। થેન્ક યુ સાગરભાઈ। હા, લીંબુનો રસ આવી ગયો છે। આપણે 1 બાઉલ લીંબુનો રસ નાખીએ। કેટલું બધું લોકો આવી રહ્યું છે। તો લીંબુ શરબત જો એટલી સેવા ચાલે છે। ચારે બાજુ નજર કરો ને ત્યાં માણા દેખાય, માથા જ માથા દેખાય છે। એટલું દ્વારકા ઘૂમતું કરે છે। છેલ્લા 3 લીંબુ શરબતના બેલર વહીધા છે। 1 2 અને 3। બાકી બધું જો હકેલવાની કામગીરી હાલે અત્યારે। તો ત્યારે બધું હકેલવાનું કામ હાલે। છેલ્લા 3 બેલર છે, પછી બધું હકેલી લેવાનું થાય છે। લોકો જો ચાલુ ને ચાલુ છે। શરબત પાવાનું પણ ચાલુ છે। જો આપણા બેનર બધા એને હટાવાઈ ગયા છે। ધીમે ધીમે આ બધું પણ આપણે એને હકેલવાનું છે। ધીમે ધીમે ને મંડપ ને આપણે આ બધું એને ફરવા લાગી ગયા છે। સિરીજો વાલી સાઈડ વિટાઈ જાય સાઈડ જો લીંબુ હતા એ બધા પૂરા ફિનિશ। જો છેલ્લા 3 બેલર જે નીકળી જાય એટલે પૂરું બરોબર ને। ભાણાનો બહુ સારો સપોર્ટ છે। છેલ્લી વાર આપણે પાઈ બધાને લીંબુ પીતા જાઓ ભગવાન, લીંબુ શરબત પીતા જાઓ, લીંબુ શરબત પીતા જાઓ સાગરભાઈ। હાલો ગોળમાં લીંબુ પાણી ગોળમાં પીતા જાઓ માસી, પીતા જાઓ માસી, લીંબુ શરબત પીતા જાઓ, લીંબુ શરબત પીતા જાઓ। વાહ સાગરભાઈ વાહ।
કલાક ઠાકરના નામનો 1 કલાક છેલ્લે તારે 1 કલાક લીંબુ શરબત ઠાકરના નામનો 1 કલાક લાવો આપણા હાથમાં હવે છેલ્લી 2 થાળી વધી છે દર્શક મિત્રો, જોઈએ કેટલાના ભાગમાં છે. બાકીના લોકો જોઈ શકાય છે કે હવે આપણી પાસે સ્ટોક પૂરો થઈ ગયો છે. હાલે છે ને 1 કલાક લીંબુ શરબત શરબત પીતા જાઓ ભગવાન. ઠાકરના નામનો 1 કલાક છેલ્લા 10 કલાક વેલાઈ પેલા ઠાકરના નામનો 1 કલાક છેલ્લા 10 કલાક પ્રસાદના વેલાઈ પેલા ઠાકરના નામનો 1 કલાક જય દ્વારકાધીશ. જોઈ શકાય છે આપણે છેલ્લી થાળી હતી આપી દીધી છે. હવે કેમ બાજુ જાય બાકીના લોકો માફ કરો યાર, સ્ટોક હતો એટલો પૂરો કરી નાખ્યો છે. બહાર કાઢો માહોલ જેવો હવે યાર. અને લીંબુ શરબતની સેવા પૂરી થઈ ગઈ છે, તો આપણે થોડુંક પાણી હતું બોટલું, આપણે એની સેવા ચાલુ કરી છે. જય દ્વારકાધીશ ભગવાન. પાણી પીતા જાઓ, પાણી પીતા જાઓ માજી, પાણી પીતા જાઓ, પાણી લઈ લેજો માજી. હવે એટલી બોટલ વધી છે એટલે આપણે સેવામાં આપી દઈએ ને પછી પૂરું કરી દઈએ બધું. જય દ્વારકાધીશ. મળીએ છેલ્લો મંડપ રહ્યો ગામડા છેલ્લા નીકળી જાય એટલે પૂરું કર્યું. આપણી માથે સાંયો હતો એ તો વયો ગયો. આવી રીતના આપણે ટેબલના સામે બેઠા જો આઈસરે આવી ગયો, ભરવાનું છે આ બધું. કોઈ સામાન બામાન ભરી લઈ પછી આ લોકો તો જતા રહે રાજકોટ. હા ભાઈ આ આવ્યો બ્લોગમાં આવવું હે કોયો હેલ. તો હવે આ લોકો બધા હે ને જય દ્વારકાધીશ બોટાદ દ્વારા વાયરા આપણે રહેવાનું છે. સંજુકા કેમ ભાઈ આ બધું જોયા જાય. હાલો તો ફરી લઈએ આ બધું સામાન. બહુ મહેનતનું કામ છે જો આ બધું એને આપણે અત્યારે આ બાજુના કેમ્પવાળા લોકો પાસે સેવા દેવા આવ્યા છે. જો ત્યારે જો આ બધા લોકો જો બધું હકેલે આપણે ઊભા બ્લોગ બનાવી અને થોડીક સેવા કરી. બાકી એને જો આ બધા લોકો જો સારી મહેનત કરે. આપો ગેટલું આપો જો બાહુબલી બેરાલ બાહુબલી મૂર્તિ ઉપાડી હતી આપણે બેલર ઉપર લીધું છે. આમાં બાહુબલીની મૂર્તિ જેટલો વજન છે. 3, 2, 1 જય બધાય. પાર્થભાઈ રોકાય છે પૂનમ ભરવા અને અમે બધા રજા લઈ. હાલો તો જય વિદાય. દ્વારકાધીશ. હાલો મળીએ સાગરભાઈ. હાલો મળીએ. હાલો જીજાજી મળીએ. તમારે ભેગું જ રોકાવાનું હોય ને? હવે તમારા જ તમારે હાચવવાનું, તમારા વિડીયા બનાવવાના. ચાલો માર કેમ પેવ જય દ્વારકાધીશ. આ છેલ્લી ગાડી હતી એ બધી વહી ગઈ. આઈસર વહી ગયું, 2 4 વ્હીલ વહી ગયો. સાગરભાઈની ગાડી જાય છે. હવે આપણે આ મિત્રો સાથે રોકાવાનું છે. ધંધુકા કેમ્પ વાળા હોય આ જો અહીંયા ક્રિકેટ ચાલુ કરી દીધું. અહીંયા આપણે ને સ્ટોલ હતો સરબતનો, આવડા ક્રિકેટ રમવા માંડ્યા. મજી ક્યાં ગામ થી આવો છો? બોટાદ થી. અને આ તમે શેની સેવા આપો છો? પાણી પાવ છો તમે બધાને યાત્રીઓને? માજી કેટલા વર્ષની ઉંમર છે તમારી? માજી તો તમે ઠાકી નથી જતા. દ્વારકા વાળાની દયા છે ને આજુકા. વાહ માજી વાહ. જય દ્વારકાધીશ. મિત્રો આપણો કેમ્પ આ જગ્યાએ હતો. તમને લાગે આ જગ્યાએ આપણો કેમ્પ હતો. અત્યારે હું જાઉં છું દ્વારકાધીશના દર્શન કરવા માટે. બે દીથી અમે દર્શન નથી કર્યા
તો આજે હું દર્શન કરતો આવું અને તમને બધાને પણ દર્શન કરવાનો લાભ દઉં. જોઈ શકાય છે મિત્રો, એક સંઘ આવી રહ્યો છે. જય દ્વારકાધીશ, જય રણછોડના નાથ સાથે. સંઘ ક્યાંથી આવે છે? હળવદથી. હળવદથી આવે છે. કેટલા કિલોમીટર થાય? હવે ઈ નથી ખબર, પણ 300 સાડી 300 હે. 300 સાડી 300 કિલોમીટર આઈકા નથી તો તમે સાચા પણ આની દયા દયા છે ને દ્વારકાધીશની. જીસની દયા નથી. બાકી તો લગભગ ગયા. કેટલા દિયા તમે પહોંચ્યા? આજે 7મો દી. આટલે દિયા પહોંચી ગયા છે. 7મો દી. છઠ્ઠો દી એમ કહે છે પાછળ. છઠ્ઠી રાત્રે 7મો દી. આ કેટલા માણાનો સંઘ છે તમારો? 400 ઉપર. 400 ઉપર. શું વાત છે? આ સંખ્યા 400 ઉપર છે. આઈકા નથી ને આવ? ના, આવ તો થાક્યા નથી એની દયા. આજે થાકી ગયા પણ હવે વેચા થઈ ગઈ. જય દ્વારકાવાળા, જય દ્વારકાવાળા. જોઈ શકાય છે સંઘના સંઘ હવે દ્વારકામાં આવે છે. તો એથી તમને માણા જ માણા ચારે તરફ દેખાડે છે. ફૂલ પબ્લિક છે દ્વારકામાં. જોઈ શકાય છે મિત્રો, અત્યારે અહીંયા દ્વારકામાં હજારો નહીં પણ લાખો ભક્તોની ભીડ આવી ગઈ છે. બધા લોકો જો ખરીદી આવી રીતના બધી કરે છે. કેટલા બધા સ્ટોલ છે અહીંયા, ચારે બાજુ જો આ સ્ટોલ જુઓ, મસ્ત મજાના બધા સ્ટોલ છે. બધી વસ્તુઓ મળે છે. જો આ બધી વસ્તુઓ જો સામે દેખાય છે દ્વારકાધીશનું મંદિર. તો બોલો બધા જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. મિત્રો એવું લાગે છે આ સિક્રેટ શેરી હોય, કારણ કે અહીંયા પબ્લિક બહુ ઓછી છે. આ રસ્તામાં માણસો અમાતું નહોતું ને આ રસ્તે જો ગહેણા ગાટકા લોકો છે અહીંયા. આ સિક્રેટ શેરી છે. તમારો ભાઈ એને આવી સિક્રેટ શેરીમાંથી જ આવે તો હું ભીડ ન હોય, વહેલા પહોંચી જાય. જોઈ શકાય છે મિત્રો કે મેં ગયા વ્લોગમાં કીધું હતું કે અહીંયાથી આપણે જવાનું થશે જ્યારે પબ્લિક વધી જાય ને, તો હવે અહીંથી જવાનું થાય છે આપણે. જોઈ લ્યો તમે યાર, ચારે બાજુના દ્રશ્ય જોવો. ચારે બાજુ પબ્લિક જ પબ્લિક આવ્યો છે. આપણે અહીંથી જો સામાન કે કાંઈ ફોન હોય તો એ અહીંયા જ મૂકવું જોશે. તો હવે આગળનો વ્લોગ તો નહીં આવે. અંદર કઈ રીતના આપણે જઈએ છીએ, કઈ રીતના લોકો છે, ટ્રાફિક છે, એ નહીં આવે. અહીંયા જો આપણે ને મૂકવી દેવો જો ફોન. તો ચાલો મળીએ પાછા. કરી લીધા છે દ્વારકાધીશના દર્શન ને અંદર ફોન લઈ જવાની મનાઈ હતી, અહીંયા જ જમા કરાવવાનો હતો. હવે હું તમને એ બતાડું કે આપણે કઈ લાઈનમાં ઊભા હતા. કે લાઈન જ એવડી મોટી છે. તમે પહેલાં બ્લોગમાં બતાવી દો તો અત્યારે બતાવી દઉં છું. આ બધી આવડી મોટી લાઈનમાં આપણે ઊભા હતા. કમસે કમ 1.5 કલાક લાગી ગયા છે આપણે દર્શન કરતા. જોઈ લો લાઈન કેવડી બધા લોકો આવી રહ્યા છે દર્શન કરી. આ દ્વારકાની મોજ. આપણો લોક રાધેવાળી ચૂંદડી આપણે લઈ લીધી છે અને લઈ લીધા છે થોડાક ટી-શર્ટ. નાના છોકરા છે માણસો, એના માટે આપણે ટી-શર્ટની ખરીદી કરી લીધી છે. બહુ મસ્ત ટી-શર્ટ લીધા છે, મજા આવી જશે એ લોકો પહેરશે ને તો.